નમસ્કાર મિત્રો, આપ સૌનું આ ચેનલ અને આ પવિત્ર ધર્મયાત્રામાં સ્વાગત છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ પવિત્ર શ્રાવણ માસની કથા, જેમાં છુપાયેલું છે ભક્તિનું રહસ્ય, શ્રદ્ધાનું મહત્વ અને ભગવાન શિવજીની અનંત કૃપા. મિત્રો, શ્રાવણ માસ એવો પવિત્ર સમય છે, એવો પવિત્ર માસ છે જ્યારે પ્રકૃતિ હરિયાળી ઓઢે છે, નદીઓ તળાવો ભરાઈ જાય છે અને પવનમાં પણ એક અલગ જ ભક્તિની સુગંધ વહે છે. આ મહિનો માત્ર કેલેન્ડરનો એક માસ નથી, પરંતુ એ ભક્તિ, ઉપવાસ અને પૂજનનો એક ઉત્સવ છે, જ્યાં દરેક ભક્ત પોતાનું મન, વાણી અને કાયાને ભોળેનાથને અર્પણ કરે છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવ ત્રિલોકનાથ છે, જે ભક્તોની એક નાની પ્રાર્થના પણ તરત સાંભળે છે. તેઓને આશુતોષ કહેવામાં આવે છે, એટલે કે જે અતિ સરળતાથી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં કરેલા એક નાનકડા જળાભિષેકથી, એક નાનકડા બિલ્વ પત્રથી પણ ભક્તોને અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તિ એવું બળ છે કે ગરીબ હોય કે અમીર, રાજા હોય કે ભિક્ષુક, તે દરેકને સમાન ફળ આપે છે. તે તેમાં કોઈ અપવાદ રાખતા નથી. મિત્રો, આજે આપણે શ્રાવણ સોમવારની કથા સાંભળવા જઈ રહ્યા છીએ. એક વખતની વાત છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. તે દરરોજ કઠોર મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાવા પીવાના પૂરતા સાધન ન હોવા છતાં તેના હૃદયમાં એક જ આશા હતી કે ભોળેનાથની કૃપા ક્યારેક તેના જીવનનો અંધકાર દૂર થશે. રોજ સવારે તે મંદિર જતો, એક લોટો જળ લઈને શિવલિંગ પર અર્પણ કરતો, બિલ્વ પત્ર ચડાવતો અને ખૂબ જ ભક્તિથી ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને એક રાત્રે ભગવાન શિવ તેના સ્વપ્નમાં પ્રગટ થયા. શિવજી સ્મિત કરીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારી નિષ્ઠા અને શ્રદ્ધા અમને બહુ પ્રસન્ન કરે છે. તું જે શ્રાવણ માસના સોમવાર ઉપવાસ કરે છે, તે તને મનવાંછિત ફળ આપશે. તારું જીવન બદલાશે, તારા ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે. બીજા દિવસે જેમ શિવજીએ વચન આપ્યું તેમ જ બન્યું. ગામના રાજાએ તેને પોતાના મંદિરમાં પૂજારી બનાવી દીધો. તે દિવસથી તેના જીવનનો અંધકાર દૂર થઈ ગયો અને તે સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવા લાગ્યો. આ કથા આપણને એ શીખવે છે કે શ્રાવણ માસમાં કરેલા વ્રત અને ઉપવાસ ક્યારેય વ્યર્થ નથી જતા. મિત્રો, શ્રાવણ માસ માત્ર પૂજા અર્ચના માટે જ નહીં, પરંતુ આત્માની શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. આ માસ દરમિયાન જળ અને હવાની અસરથી શરીરમાં અનેક પરિવર્તનો આવે છે, કેમ કે આ માસમાં હવા એટલી સકારાત્મક હોય છે કે આપણા વિચારોને અસર કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે, મનમાં એકાગ્રતા આવે છે અને આત્મા ભક્તિ તરફ આગળ વધે છે. પ્રાચીન ઋષિમુનિઓએ પણ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ, જપ, તપ અને પૂજા વિધિની પરંપરા શરૂ કરી હતી. હવે ચાલો મિત્રો, બીજી એક અદ્ભુત કથા સાંભળીએ. એક વખત એક વેપારી હતો. તે ખૂબ ધનિક અને પૈસાદાર હતો, પણ સંતાન સુખથી વંચિત હતો. અનેક યજ્ઞો કર્યા, અનેક મંદિરોમાં દાન આપ્યું, પરંતુ સંતાન પ્રાપ્તિ ન થઈ. એક દિવસ એક સાધુએ તેને કહ્યું કે શ્રાવણ માસના સોમવારે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કર અને શિવલિંગ પર દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળથી અભિષેક કર. વેપારીએ સાધુના કહેવા પ્રમાણે 16 સોમવાર સુધી વ્રત કર્યું. અંતે ભગવાન શિવ પ્રસન્ન થઈ તેના ઘરમાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. આ કથા આજે પણ ભક્તોને યાદ અપાવે છે કે સોમવારના ઉપવાસથી મન ઈચ્છિત ફળ મળે છે. મિત્રો, શ્રાવણ માસની પૂજા વિધિ ખૂબ જ સરળ છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો, ઘરમાં કે મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરો અને બિલ્વપત્ર પણ અર્પણ કરો. ઓમ નમઃ શિવાયનો જપ કરવો. ત્યાં તમે પ્રદક્ષિણા પણ કરી શકો છો. અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ.
અને સાંજે શિવજીની આરતી કરીને પ્રસાદ વિતરણ કરવું જોઈએ અને ત્યારબાદ પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ. એક કથા એવી પણ કહેવાય છે કે એક રાજાએ શ્રાવણ માસના સોમવાર વ્રત કર્યા હતા. તે રાજા પોતાના રાજ્યમાં ખૂબ જ તકલીફોનો સામનો કરતો હતો. દુષ્કાળ, રોગચાળો અને દુશ્મનોની સમસ્યા સતત વધી રહી હતી. એક સાધુએ તેને શ્રાવણ સોમવારનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ સાધુના કહ્યા મુજબ રાજાએ વ્રત શરૂ કર્યું અને પૂજા અર્ચના શરૂ કર્યું અને ભોળેનાથની આરાધના કરી. થોડા જ સમયમાં વરસાદ પડ્યો, રોગચાળો બંધ થયો અને આખા રાજ્યમાં શાંતિ આવી. આથી સ્પષ્ટ થાય છે કે શ્રાવણ માસમાં કરેલી ભક્તિ વ્યક્તિગત જીવન જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ કલ્યાણકારી બને છે. શ્રાવણ માસ દરમિયાન એક ખાસ પ્રસંગ યાદ રાખવો જોઈએ: સમુદ્ર મંથન. આ મંથનમાં જ્યારે હળહળ નામનું વિષ નીકળ્યું ત્યારે આખા બ્રહ્માંડને બચાવવા ભગવાન શિવે તેને પોતાના કંઠમાં ધારણ કર્યું. એ સમયે દેવો અને દાનવો બંને શિવને નીલકંઠ તરીકે પૂજ્યા અને ત્યારથી તેમને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જ શ્રાવણ માસમાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ કથા ભક્તોને શીખવે છે કે ભગવાન શિવ સમગ્ર જગતના કલ્યાણ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. મિત્રો, જ્યારે પણ આપણે શ્રાવણ સોમવાર વ્રત કરીએ ત્યારે એ ફક્ત એક ધાર્મિક કૃત્ય નથી રહેતું, પણ એ આપણા મન, શરીર અને આત્માને શુદ્ધ કરવાનું એક સાધન છે. આ વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે, આપણી બધી સમસ્યા દૂર થાય છે, અડચણો ઓછી થાય છે અને જીવનમાં નવા અવસર મળે છે. ભક્તિ એ એક એવી ચાવી છે કે જે જીવનના દરેક તાળા ખોલી શકે છે. અને હવે અંતમાં ચાલો આપણે સૌ ભોળેનાથને પ્રાર્થના કરીએ. હે મહાદેવ, અમારા જીવનમાંથી અંધકાર દૂર કરજો, અમને ભક્તિનો માર્ગ બતાવજો અને અમારા હૃદયમાં સદાય માટે શ્રદ્ધા અને શાંતિનો પ્રકાશ ફેલાવજો. જય ભોળેનાથ. હર હર મહાદેવ. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ માહિતી પૂરેપૂરી સમજાઈ ગઈ છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો, જેથી આવા જ બીજા ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે. અને સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી નાખજો. આવા જ બીજા ઉપયોગી વિડીયો અમારી આ ચેનલમાં છે, જે પણ તમે જોઈ શકો છો. મળીએ નવા જ આવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.